હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું તમારી જોડે ચોખાના લોટની અક્કી રોટીની રેસીપી લઈને આવી છું. મહારાષ્ટ્ર સાઈડ જે અક્કી રોટી બને છે ને તે ચોખાના લોટની બનશે. ટેસ્ટમાં બહુ જ ફાઇન થાય છે. તો આ રોટલી બનાવવા માટે મેં 1.5 કપ ચોખાનો લોટ લીધો હતો. 1.5 કપ લોટ લેવાનો છે. તેમાં 1/4 કપ ઝીણું છીણેલું ગાજર ઉમેરવાનું છે. 1/4 કપ ઝીણી છીણેલી કાકડી ઉમેરવાની છે. જે લોકો ડુંગળી ખાતા હોય તે ડુંગળી બી ઉમેરી શકે છે અહીંયા આગળ. કોપરાનું છીણ 1/4 કપ તાજું હોય ને તો છીણીને ઉમેરવાનું. મારી પાસે નહોતું એટલે મેં છીણ ઉમેર્યું હતું 1/4 કપ. 1 ચમચી જીરું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 7 થી 8 લીમડાના પાન અને મીઠું ટેસ્ટ મુજબ ઉમેરવાનું છે. અને આ સુવાની ભાજી છે, તેને ધોઈને ઝીણી કટ કરીને 1/4 કપ જેટલી ઉમેરવાની છે. અને પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી પછી તેનો લોટ બાંધી લેવાનો છે. એકદમ ઢીલો લોટ બાંધવાનો છે આનો, કારણ કે આને હાથથી થેપીને કરવાનો છે. એટલે જેટલો ઢીલો લોટ હશે ને તેટલું ઇઝી પડશે. આવી રીતનો એકદમ આવો ઢીલો લોટ હોવો જોઈએ. હવે લોટ બંધાઈ ગયો પછી તેને તેલવાળો હાથ લગાડી આ લોટની સાઈડમાં મૂકી દેવાનો છે. હવે આ રોટલી જોડે ખાવા માટે મેં એક ચટણી કરી હતી. આની જ ચટણી છે. એક કઢાઈમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, 2 ચમચી સિંગદાણા ઉમેરી અને સાંતળી લેવાનું છે. થોડુંક સંતળાઈ જાય પછી તેમાં 2 લાલ સૂકા મરચાં, લીમડાના પાન 7 થી 8 અને 1 ચમચી જીરું ઉમેરવાનું છે. અને તેને બી થોડુંક સાંતળી લેવાનું છે. હવે મીડિયમ સાઇઝનું ટામેટું ઉમેરવાનું છે. મોટું કટ કરીને ઉમેર્યું હતું. અને મીઠું ટેસ્ટ મુજબ લેવાનું છે. અને અહીંયા જે લોકો ડુંગળી ખાતા હોય તે ટામેટા જોડે ડુંગળી બી કટ કરીને ઉમેરી શકે છે. પછી આંબલીનો પલ્પ મારી પાસે હતો ને એટલે થોડોક ઉમેર્યો છે. ના હોય તો નાની એવી આંબલી ઉમેરી લેવાની. અને બધું સરસ રીતે પહેલાં સાંતળી લેવાનું છે. અને થોડુંક સંતળાઈ જાય ને પછી તેમાં ફુદીનાના પાન ધોઈને 2 ચમચી જેટલા એડ કરવાના છે. અને તેને બી થોડુંક સાંતળી લેવાનું. સંતળાઈ જાય પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય પછી તેને મિક્સર જારમાં પાણી સાથે આવી રીતે સાંતળી લેવાનું. મિક્સર જારમાં પાણી સાથે એ પાણી ઉમેરવાનું છે અને તેને ક્રશ કરી લેવાનું. આ જ કચરું જ રાખવાની હોય છે આ ચટણીને, પણ મેં પૂરી રીતે ક્રશ કરી લીધી હતી. હવે આમાં તમે તેલ ને રાઈ જીરુંનો વઘાર કરી શકો છો, પણ મેં નહોતો કર્યો, એમ જ રાખી હતી આ ચટણી. એમ જ સરસ લાગતી હતી. એકદમ સ્પાઇસી અને સરસ લાગે છે. હવે બટર પેપર પર તેલ લગાડી અને આવી રીતે હાથથી થાપી લેવાનું છે. અને તેલવાળી લોઢી કરી લેવાની છે. લોઢી પર બી થોડુંક તેલ લગાડી અને પછી આવી રીતે બટર પેપરથી જ તેને લોઢીમાં એડ કરી દેવાની. તેલવાળો હાથ લગાડીને કરશો ને એટલે થશે. બટર પેપર પર ઇઝીલી થાય છે આવી રીતે થાપીને કરવાની. અને જો ઉપર હાથમાં ચોંટે ને લોટ તો 2 બાજુ બટર પેપર લગાવીને કરજો. અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને મીડિયમ ગેસ પર તેને શેકી લેવાની છે. આવી રીતે તેલવાળી કરીને કરી શકો છો. આમાં જે ક્રિસ્પી ખાવી હોય તો ક્રિસ્પી કરવાની, ઢીલી રાખવી હોય તો ઢીલી બી થાય. એકદમ પતલી અને સરસ લાગે છે. સુવાન ભાજીને કારણે આ રોટલીનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે. આવી રીતે પલટાઈને શેકી લેવાની. એકદમ પતલી બી થાય, સેજ જાડી કરવી તો જાડી બી થશે. અને પછી આ રોટલી જોડે જે ચટણી કરી છે ને તે બહુ જ ફાઇન લાગે છે. તો કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો? જો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.